સુરત મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પૂરને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિમાં મદદરૂપ થવા સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ મશીનરી સાથે રવાના કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પૂરને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિમાં મદદરૂપ થવા સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ મશીનરી સાથે રવાના કરવામાં આવી છે. વધુમાં આરોગ્ય અને ટેકનિકલ વિભાગની ટીમ પણ મશીનરી તથા સામગ્રી સાથે આજે રાત્રે 10:30 કલાકે રવાના થઈ છે, જેમાં ડેપ્યુટર એન્જિનિયર, 3 આસિસ્ટન્ટ જુનિયર એન્જિનિયર, 3 સુપરવાઇઝર, 3 ટેકનિકલ આસિસ્ટન્ટ, 6 મુખ્ય આરોગ્ય નિરીક્ષક, 1 આરોગ્ય નિરીક્ષક, 1 મદદનીશ આરોગ્ય નિરીક્ષક, 4 અને મુકાદમ 4 તેમજ મશીનરી જેસીબી, 4 એમજીવી ટ્રક, 5 એસજીવી ટ્રક, 4 રોબોટ, 1 યોદ્ધા, 4 ગ્રેબ બ્રેકેટ, 4 જેટિંગ, 2 ગલ્ફર, 4 સુપર સકર, 1 એમ્બ્યુલન્સ, 1 ચેન 100 મશીન 8 વધુમાં ચૂનાની કાફ 3000 કિલો બ્રશ 90 પાવડા 25 પાવડી 10 ઊભા ઝાડુ 100 ટોપલા 50 હેન્ડ ગ્લોવ્સ 350 માસ્ક 400 જંતુનાશક દવા છંટકાવ પંપ 1 ટેમ્પરીડ ઓઇલ 1000 ml તગારા 100 અને ધાબળી 30 અને વડોદરા ખાતે જેમને મોકલવામાં આવ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.